અને યાદ રાખજો, બહુ સરસ મજાનો ભાવ જાગૃત કરીએ તો ભગવાન શ્રી હરિની બે પત્ની છે. શાસ્ત્રોના મત પ્રમાણે નારાયણને બે પત્ની, એક શ્રીદેવી એટલે કે લક્ષ્મીજી પોતે, અને બીજી ભૂદેવી એટલે કે પૃથ્વી પોતે. અને અને મને કહેવાનું ચિંતન, જેટલું ખ્યાલ આવ્યો, જેટલું સ્મરણ થાય છે એ પ્રમાણે તમારે યારે ચર્ચા કરું તો કૃષ્ણ પ્રાગટ્ય જ્યારે થયું અને પછી બધા જ અવતારો થયા, પણ પૃથ્વી દેવી સૌથી વધુ પ્રસન્ન થયા તો કૃષ્ણ પ્રાગટ્ય સમયે પ્રસન્ન થયા છે. કૃષ્ણ અવતારમાં બહુ ધરા એટલે કે પૃથ્વી વસુધા બહુ એટલે ખૂબ રાજી થયા છે, ખૂબ રાજી થયા. આનું કારણ શું? હવે એનું ચિંતન તમને કહું. એક, ધરતી વિચાર કરે છે કે ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો, એ પ્રભુનો અવતાર હતો. મારા પ્રભુ ધરાધામ ઉપર અવતાર લઈને ગયા પૃથ્વીને બહાર લાવવા માટે, તો પૃથ્વીને બહાર લાવી સુરક્ષિત કરીને પાછા જતા રહ્યા. એટલે સ્પર્શ કર્યો ખરે મારો, વધારે મને લાભ પ્રાપ્ત ન થયો. ધરતીએ વિચાર કર્યો. પછી બોલે ભગવાને મત્સ્ય અવતાર લીધો, તો એમાંય મને લાભ ન મળ્યો. સમુદ્રમાં ભગવાન પાણીમાં કામ કરતા રહ્યા. ધરતી કે મને લાભ ન મળ્યો. કુર્મના રૂપે પરમાત્મા પ્રગટ થયા, તો ધરતી કે કુર્મની પીઠ ઉપર મંદરાચલ પર્વત મૂક્યો. આનાથી વધારે કઈ લાભ ન મળ્યો. નૃસિંહ બનીને ભગવાન આવ્યા, તો બોલે એમાં એને ક્રોધ કર્યો. એથી વધારે કઈ લાભ મળ્યો નહીં. ક્રોધ કર્યો ને કામ પત્યું ને બધા શાંત કર્યા, એટલે હિરણ્યકશ્યપુને મારીને જતા રહ્યા. પણ બીજો શું લાભ? કઈ નહીં. કપિલ અવતાર ધારણ કર્યો ભગવાને, સાંખ્યનો ઉપદેશ કર્યો, એ બધી વાતો કરી, પણ એનો કઈ લાભ ન મળ્યો. પાછા એ જતા રહ્યા. વામન અવતાર ભગવાને ધારણ કર્યો, તો પૃથ્વી દેવી કહે કે હા, એમાં મને થોડોક લાભ મળ્યો કે ભગવાને એનો એક પગ મારા ઉપર મૂક્યો, પણ એમાંય મને સંતોષ ન થયો, મને આનંદ એટલો બધો પ્રાપ્ત ન થયો. પછી તો કે ભગવાન રામા અવતારમાં આવ્યા. હા, એમાં આવ્યા, એણે પોતે વિચરણ કર્યું, એટલે એના પગ રજ મને પ્રાપ્ત થઈ, ત્યારે મને આનંદ થયો. પણ એથી વધારે અત્યારે મને કૃષ્ણ અવતારમાં આનંદ થાય. એનું કારણ પૃથ્વી દેવીને પૂછ્યું, એનું શું કારણ? તો કે આટલા અવતારોમાં આટલો લાભ મને મળ્યો, એથી વધારે કાંઈ ન મળ્યો. રામા અવતારમાં લાભ એક મળ્યો. શું? તો કે ભગવાન આવ્યા, બધે વિચરણ કર્યું, પણ મર્યાદાનું પાલન કર્યું. બીજું, રામા અવતારમાં ભગવાને સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો, તો પૃથ્વી દેવી એમ કે સૌથી વધુ સેવા ભગવાને રામા અવતારમાં સમુદ્રની એટલે કે સમુદ્રની કરી, અને સમુદ્રની અંદર બધી નદીઓ આવે, તો ભગવાને નદીઓને સુખ આપ્યું, અને બધી જ વહેતી નદીઓ સુખ આપવા માટે થઈને ભગવાને શું કર્યું? તો કે જેટલી જગ્યાએ ડુંગરાઓ હતા એ નદીઓને સુખ આપવા માટે થઈને જેટલી જગ્યાએ ડુંગરાઓ હતા ત્યાંથી પર્વતના એટલે કે ડુંગરાઓના પથ્થર મગાવી અને સેતુ બાંધ્યો. એટલે કે જે નદીઓ પોતાના પિતાના ઘરને છોડીને નીકળી ગઈ, એ પછી કોઈ દી પિયર ન આવી શકી. એટલે રામા અવતારમાં ભગવાને એ કાર્ય કર્યું કે બધી જ
નદીઓને એના પિતા સાથે મુલાકાત કરાવી, એટલે પર્વતોને લાવી સેતુ બંધાવી અને સમુદ્રમાં રહેલી બધી જ નદીઓને એના પિતા હારે મુલાકાત કરાવી, એટલે કે એના ઘરે સાસરિયામાં પિતાને લાવીને રાખી દીધા. પણ મને કહેવાની ઈચ્છા થાય, એ ધરાધામ ઉપર જ્યારે કૃષ્ણ બનીને આવ્યા ને ત્યારે એના સાસરિયા સહિત નદીઓને લાવીને એણે અમારા પિતાના ઘર સુધી લાવી દીધા. ક્યારે? તો કે ભગવાન કૃષ્ણએ જ્યારે ગિરિરાજને ધારણ કર્યો એના હાથની ઉપર, એટલે તમામ વરસાદને વરસાવી અને જેટલી સમુદ્રની અંદર નદીઓ હતી એને પાછી એના પિયર લાવીને રાખી દીધી. એટલે ધરતી માતા રાજી થઈ ગયા કે એને બાપને દીકરીનું મિલન કરાવ્યું. એવો અવતાર કોઈ છે તો આ કૃષ્ણ અવતાર છે. આ કારણે આજ ધરાધામ ઉપર ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું. પછી ધરતી ખુશ થઈ ગઈ કે મને બહુ લાભ મળવાનો છે આ અવતારમાં. સૌથી વધુ ભગવાન મારી સેવા કરશે, મારી ઉપર પગ મૂકશે, મારી ઉપર ચાલશે, ઉઘાડા પગે ચાલશે. એટલું નહીં, એ ગયા પછી મારી રજ લેવા માટે થઈને એના ભક્તો આલોટવા માટે થઈને આવશે. આટલી બધી કૃપા એને મારી ઉપર કરી છે. એટલે કૃષ્ણ પ્રાગટ્ય થયા પછી ધરતી માતા સૌથી વધુ રાજી થયા છે. બહુ રાજી થયા કે એ જતા રહે ને તોય માણસો એના ભક્તો નહીં મારી પાસે આવવું પડશે. ક્યાં છે ભગવાન ગોતવા માટે થઈને, અને મારી અંદર આલોટ છે કે અહીંયા આવીએ, વૃંદાવનમાં જઈએ ને રજમાં આલોટીએ ને કૃષ્ણ મળી જાય. એ કૃષ્ણને ગોતવા માટે મારા સુધી એના ભક્તો મારી ઉપર પગ મૂકવા માટે થઈને આવશે. એટલે ધરતી માતાજી કૃષ્ણ પ્રાગટ્ય થયા પછી સૌથી વધુ ખુશ થઈ ગયા છે. બહુ ખુશ થયા. એવા પરાત્પર બ્રહ્મ ભગવાન આદિનારાયણ એ ધરતીની પ્રાર્થનાથી, કારણ ધરતીએ શું કર્યું? ધરતીએ એક સાથે 4 કામ કર્યા.